જય માતાજી મિત્રો, અમારા પહેલા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજ અમે બી જવાના છીએ દવા છાંટવા। તો નવો બ્લોગ છે એટલે થોડોક આંસકા આવશે, હાલ છે અમારે કહે નહીં બેને દવા છાંટવા જવાનું, તો આને વાંકાને જવાનું। તો 18 મહિને ઘડીક દવા છાંટવા લઈ લીધો છે। તો અત્યારે તો બે જે પંપ લેવા ગયા હતા, તો પંપ લઈ જવાનું છે એક હજી પંપ લેવા। તો અમારા બ્લોગમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો। પેલો બ્લોગ છે એટલે આંસકા આવશે, એટલે હરખું આવડતું નહીં। હાલે મિત્રો, કયો ગાવ તો રે આપણે માણા શરમ તો આવે, પણ અમારા કહેવાનું શું કરવું? વિડીયોમાં કાંઈ ગાયરું બોલાય નહીં, ગાયરું બોલી તો ઘરના ઉપર અને આ રીત બનાવી તો ગામના વાતો કરે। એટલે આપણે એક ડિસ્કસ કરી લીધું કે જિંદગી બોલવી બોલે ને જે કરવું એ કરે। તમારો સપોર્ટ રહેશે ને તો શરમ બધી ઉડાઈ નાખવી, જો કે કાંઈ થાય તો નહીં, હાલમ તો હાલ્યા તો જાવી। અમે દેશી ફાર્મિંગ વાળા કહેવાય, એટલે અમારે આવું દાલતું, અમારે મોટા સિટીઓમાં ને એમ ન રખડવાનું। આ રીતે આખી જિંદગી અમારે પંપ લઈને જ રખડવાનું। એક શબ્દ આપણા ભાઈ કહી દઈશે, કહી દે મોટા ફાર્મિંગ દેશી ગામ દેશી। તો અમારે રાજુ કાંઈ નહીં, તો અમારે ડેલી આવું જ કામ હોય, બીજું કાંઈ કામ જ નહીં। બીજાને વાડી હોરું પડવાનું, કાંઈક લેવાનું, અમારે પૂરતો સામાન નહીં ન હોય। આ તો બ્લોગમાં મારે જાનું હાથ દુખવા માંડે નહીં, પહેલો બ્લોગ છે એટલે કંઈ વાંધો તો આવે તો કહી દીજો। એડિટિંગ જો ફાવતું નથી અમને તો હા, થોડો તમે સપોર્ટ કરશો એટલે આગળ વહી જઈશું, એમાં કાંઈ વાંધો નહીં આવે। હા જો અમારે બધાને આગળ જ આવા જીરા હોય, આ વરિયારી આવી હોય, આ ઘઉં છે। આમ તો બધાએ જોયું દિવસે જે અમારે જેવા જોતા હોય કે આવું તા બતાવે અમને, તો મોટા આવું જ વાંધો પડે। હજી અમારા કંઈક ગામના છે આમાં ઊંધી કોમેન્ટો ઠોકશે, એટલે હું છે એ ડાયરેક્ટ મોઢે કે અમુકને સારું નહીં લાગે, પછી થોડુંક આમ આગળ થશે ને એટલે નહીં મજા ન આવે। તમને ખબર જ છે ને, એકાદો તો એવો હોય જ, એકાદો નહીં કેટલા એવા હોય જો ને, પછી સાનો છોકરો આમ લોક બનાવે અમારા જેવાને ધીમા જ આગળ ના વધવા દેતા। તો વિડીયો બનાવી શરમાતો વિડીયો બધો બનાવવાનો। અહીંથી આમ કોઈક નીકળ્યું તો અહીંયાથી પહેલાં બધાને આમ ફોન કરી નાખો, પાછા જાય પછી પાછો ચાલુ કરતો, એવી રીતે મેળ ખાવાનો નથી, એટલે આપણે આવી રીતે ચાલુ કરી દીધું છે। તમને મજા આવે તો અમને થોડોક સપોર્ટ કરજો। બાકી બીજું તો અમારે આમ કાંઈ હોય નહીં, મોટું ફરવા ન હોય, ક્યારેક જવાનું હોય। ગાડી તમારે ઝાટકા ચાલુ એમાં પટ થઈ જાય ને તો એક બે આંસકા વાંય આવી જાય। વાંય એટલે કે વાહામાં, હા પીની વાડી છે, આમાં ઝાટકો બંધ કરવો જોઈશે ઘડી। હાલો બંધ કરી દીધો છે, કોઈ કાંઈ કહેતા નહીં, ફૂટિયા બુટિયા ગળી જાય તો દેખ કેવું આવે, રેડી આવે છે ને। તો મિત્રો અમારે આવવું હોય અમને આ પેલો બ્લોગ એટલે આમ હજી કંઈ ખબર ન પડતી। હા એન્ડ્રોઈડનું રિઝલ્ટ છે, આ કેવું છે, વિવોનું રિઝલ્ટ આવે છે, તમે એકવાર જણાવી દીજો કે કેવું આવે છે। અમારે જો કે આઈફોન લેવાની અમારે પાસે એટલા પૈસા ન હોતા, આમ તો કહું આઈફોન જ છે, વળી તમે મીમ બનાવી નાખ્યો, કેમ કે ક્વોલિટી જોતા માણસને ખબર પડી જાય કે આની પાસે આઈફોન જ છે। આ માણસને હમણાં વાંકાને જવાનું છે, જો અમારા ભાઈની એટલે આવે છે, વાંકાનેર જતા લાગે તો અમારા ભાઈ રહી ગયા છે। તો અમારા હોકી છે એને મગજમાં આવતું શીશા કરતો તો હું હવે મને ઘરે જઈને પૂછે કે તું અમારો વિડીયો શું લેવા બનાવતો, ખબર તો પડે છે એમ કે વાંધો નહીં આવે, પણ અમારે કંઈક નહીં ખબર પડતી ને એ થોડુંક આમ લપ જેવું થઈ જાય, એટલે અમારે આવી રીતે જ કન્ટિન્યુ કરવું પડે। તો મિત્રો અમે થોડોક બ્લોગ બંધ કરી દીધો હતો,
હા હવે ચેક કરી હવે હરખો આવે છે તો હવે જો વાડીએ પૂગવા આવ્યા છે નથી આવડતું આમ બરોબર હા કન્ટિન્યુ કરો તમે અમારે ખાલી એક કરવાનું બસ પૂરું થઈ જાય જો કાકીની નોલ વી આવ્યા છે એને ઝૂપડે હાલા જાય કાકી પાસે કાકી શું કરે છે આ જો અમારે કાકીની ના ઢોરા છે આ કાંઈક અમારે આવી રીતે જીરું છે આવી રીતે અમારે કાંઈક ને કાંઈક જીરું અમારે આવું જોઈએ અમારે જ્યાં આમ બંગલા ન હોય કંઈ તમારે કામ બીજો ભણતરીઓ માયલો જાય છે જો તો વિયા છે આ જો અમારે કાંઈક રાંધે છે આ જો અમારે રમણ ભમણ બધું પીડ્યું છે ટેણી સમજો હા અમારે હારિયન કેવો લાગ્યો કોમેન્ટમાં કરજો સમજો દિલા અરે શરમાઈ ગયો બોલતો નથી હવે આર્યન લાય મને મામા આર્યન અંતર બાપુ આયા એ આર્યન અમારે કઈક આવું હાલતું હોય અમે જો આવી રીતે છે વાડીએ બધું અંદરથી તમને કઈક બતાવી દો આવી રીતે છે આવી રીતે છે જો અમારે જો આવી રીતે જ માણા વાતું કરતા હોય અમારે ઘરના બરના કઈ જાજી ખબર ન પડે કે કાંઈ હાલ્યો હાજુ નથી હોતું તો આ સોશિયલ મીડિયા વાળા જે વાપરતા હોય ને એને વધારે ખબર પડે છે જો અમારે આ દાંત કાઢે હું આવી વિડીયો ઉતાર એટલે બધા ઘરના ને ઈદ વાંધો હોય કે આ કરે છે હું આવી રીતે હવે અમે ચાલુ કર્યું પેલા થોડુંક કેવરા છે પણ આગળ જતા થોડુંક આમ બધાને કહેવાનું જ છે હાચું ને આર્યન વિડીયોમાં ગાયરું આવી ન જોઈ તો કહે ને કે વિડીયો ચાલુ છે એટલે કઈ બોલવું ન નગર હમણાં ગાયરું નો ઢગલો માથે પડી ગયો એટલે અમારે બધાને આવું જોઈએ અમારે જાજી ખબર ન પડે એટલે અમારે થોડુંક સાંભળવાનું થઈ જાય તો જો મિત્રો અત્યારે બે પાછા પંપ લઈને હાલતા થઈ ગયા છે બે ને આખા પડામાં દવા છાંટવાની છે જો આ તો હમણાં જીરું લે એવું થઈ જાય છે એટલે વાંધો નહીં આવે આ કાકાનીનું જીરું છે જો અહીંયા અમારે આવા ફુકારો આવી જાય ને એટલે અમારે બહુ નુકસાન થઈ જાય બધાને જેટલા ખેતી કરતા હોય ને બધાને આ જો અમારે આવો કંઈક રજકો છે અમારે તો કોઈ દી આવું જ ન કીધું ખબર નહીં કે દી પૈસા વાળા થાય છે એ કંઈક ઉડે આમ હોય રે ઢેલું છે જો અમારે આ ભાઈને તો કાંઈ નહીં એના કામથી કામ એક ખાલી માવો રડી જાય ને એટલે આખો દી રડી જાય અમારો એ ભાઈ ગુટકા ચડી જાય ને એટલે આખો દી રડી જાય અમારે જો ભાઈને ધામા લઈ લીધો છે આ હરખી રીતના ફેણ કાઢવી નાખવા એને બાપુ આવે ને ત્યાં લગીને જો એક અમારે કાંઈ બીજા કાકાની રહે છે બાપાનો ઓટો એ છે જો અહીંયા અમારે આમ જાદુ કાંઈ આમ દેખાડવા પૂરતું હોય નહીં અમે જેટલું દેખાડીએ છીએ ને એટલું અમારે દેખાડી છીએ બસ બીજું કાંઈ નહીં જો અમારા મેન રસ્તો હમણાં રાત્રિ જવાનો બીજા ગામમાં જવાનો જો અમારા બીજા ભાઈજી જાય બધા જોતા જાય કે આ કરે છે હું અમારે વાંધો દી છે જ્યાં જાય ને તો અહીંયા જાય કાકાની ચીસ્તી શું કરે આ જો આ અમારું જીરું છે આ રજકો અમારો આ વાત ટીપી જોડીએ પૂજી ગયા કાં તકી આ અમારા જો અમારે ચીકી રામ રામ ચીકી રામ કોઈ નથી લા જો અમારે આ ટેણી આવે જો આમ કરે લાઈક શેર કરી દીજો કે લાઈક કહી દે લાઈક કે હા પાડે ને ઈલા હાલો અમે હવે જગ્યા આવવા દે ને જગ્યા તો થોડુંક આમ આગું હાલીને જવાનું છે હાલ તારે આવું હિલા તારે આવું છે વાડી આવું તારે અમારે દવા છાંટવા આવું તારથી પંપ ઉપડશે
પંપ ઉપડશે તારાથી અહીંયા અમારે ખૂંટો છે ગેસ લાઈન અહીંથી ગેસ લાઈન આમ નીકળે છે આમ જો અમારે કાંઈકી વાયદું ઢળે છે કાંઈકીનું કામ જ દી છે કાંઈ વાયદું ઢળતા હોય એની ભેંસ એવી પાછી હારે નહીં તો બાંગા બાંગા ઉપડી જાય જો દાંત કાઢે વિચારતા છે કે કરે છે હું કરું કાંઈકી હું જો અમારે બધા આવી રીતે જ કરે અમારે ગામડાવાળાને જો અમારે આ જ વાંધો પડે છે કે શરમ જ બધાની એટલી લાગે પણ આ શરમ કાંઈ જ નથી જ્યાં ગામમાં તો આવી રીતે બોલતો જાતો ને નકર બધા કેમ હું કલાકાર ઘોડે મારા બધા આમ કિસ્સા કરે છે હું અરે રે ચાલો હવે અમે હારે દવા છાંટવા જઈને અહીંયા ડાયરેક્ટ મળી મિત્રો અમે વ્યાયા છે જ્યાં દવા છાંટવાનું અહીંયા વ્યાય છે તો જો અમારી આ દવા છે જો અમારે તો આખો દિવસ ભારા ટપવાનું જ ન જોઈએ હમણાં પણ ફલવાનું હાલો ન ફલવાનું સારું કીધું જો અમારે આ કાકાની વરિયારી છે અમારા અહીંથી મોટા કાકાનું જીરું છે તમે કહી દો કેવું છે હા જીરું એકા કાઢે અમારે આમાં જરીક રોગ આવે ને તોય અમારે ઝરમરિયા આવી જાય એક વાર તો માન થતું હોય એમાં પાછા હુકારા હા નો તો અમારે છે ને આ અમારા પંપ તો હેઠો જ ન ઉતરે જ્યાંથી બીજું પાણી જીરાન ઝરે ને ત્યાંથી પંપ હેઠો જ નહીં ઉતારવાનો એટલે ઉતારવાનો આમ કે વળી અમુક કોમેન્ટમાં લખશે એટલે જે નહીં સારું લાગતું હોય ને એ કોમેન્ટમાં લખશે બાકી તો હજી હારે છે એનો તો વાંધો નહીં આવે અમારે તો એક અમારે આ હારે ને હારે હોય ગમે ત્યાં ગમે તેવું કેમ કામ ન પીડ્યું આ અમારે હારે જ હોય જાજુ નામ ન પડે અમારે હારે ના રહ્યો એટલી ખબર છે અમારે જો અત્યારે વાંકણે જવાનું તો અત્યારે મને દવા છંટવા આવ્યો છે તમારે જો કે હોય તો તમારે અમુક નકર તો કહે છે મારે આય જવાનું એટલે હું નહાવાનું કાંઈ લાગે આવું અમારે અમુક હોય જો અમારે છે ને જો મારું જીરું છે આ થોડુંક પાહું છે એટલે નાનું કાકા આમાં હુકારો આવી ગયો જો આમાં સાંજે ટીપણા ભરવા આવ્યા હતા આ ટાંકામાં ભીર્યા હતા જો ચાલો અમે ટીપણા ભરી લઈ પેલા ટીપણા શું આવડે પંપ ભરી લઈ સમજ્યા પેલા ચાલો અત્યારે તો ગાડીઓ અમુક જોતા સારું તો નહીં લાગે ભલે ન લાગે આપણે આપણા કામમાં આપણા ધંધામાં ફોકસ કરો ચાલો ઘડીક ચાલુ રાખજો